ડીસામાં બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતા મહિલા ઘાયલ। ડીસા શહેરમાં વ્યસ્ત એવા ફુવારા સર્કલ પાસે આવેલી સર્વોદય બેંકના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંદૂક ખંભે ચડાવતી વખતે અકસ્માતે ગોળી છૂટી ગઈ હતી। સીધી રિક્ષામાં બેઠેલી એક મહિલાને પીઠના ભાગે વાગતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના ફુવારા સર્કલ પર આવેલી તે સર્વોદય કોઓપરેટિવ કોમર્શિયલ બેંક પાસે સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હોય ત્યારે આ દરમિયાન ગાર્ડ પોતાની બંદૂક ખંભે ભરાવી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રેગિંગ દબાવી જવાથી ફાયરિંગ થયું હતું। ગોળી બેંક પાસે ઉભેલી એક રિક્ષામાં બેઠેલા રાણપુર ગામના રહેવાસી શકરીબેન ઠાકોરને પીઠના ભાગે વાગી હતી। અચાનક ગોળી છૂટતા અફરાતફરી મચી ગઈ હતી। ગોળી વાગતા જ મહિલા ગંભીર ઘાયલ થઈ હતી। ઢળી પડતા તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ ગંભીર હાલત જણાતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ડીસા દક્ષિણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। સિક્યુરિટી ગાર્ડની બંદૂક સાથે અટકાયત કરી હતી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેકે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ઓકે કાકા, તમારું નામ? રમેશભાઈ। રમેશભાઈ, ઘટના કઈ રીતે બની હતી? ઘટના એ પાછળ બેઠા હતા ટેબલ ઉપર, બેંકની બાજુમાં રિક્ષા બાજુમાં પડી હતી તો અને ડાયરેક્ટ સીધી ફાયરિંગ કરવામાં આવી છે। કઈ જગ્યાએ ઘટના બની છે? ઘટના બની ફુવારા। શું બન્યું હતું? ડાયરેક્ટ ફાયરિંગ કરી। કોને કરી? સર્વોદય બેંક પાસે, સર્વોદય બેંક વાળો, પટ્ટા વાળો એનો। ઓકે, બેન ક્યાંના હતા? એમનું નામ શું છે? બેન રાણપુરના શકરીબેન ધારતીભાઈ ઠાકોર। અત્યારે કેવું લઈ ગયા હવે એમને? અત્યારે પાલનપુર સિવિલમાં। ઓકે, તમે એમને શું થાવ છો? અમે ગામના છે। તમે જોયું છે આ બધું? અમે જોયું છે, તમારી રિક્ષા જ બાજુમાં પડી હતી, નંબર થી અમે રિક્ષા જ ભરે છે।